હેલો એવરીવન. 12 સામાન્ય પ્રવાહ હોય કે વિજ્ઞાન પ્રવાહ હોય એની અંદર ધોરણ 12માં અંગ્રેજી વિષય છે, સેકન્ડ લેંગ્વેજ. એમાં પહેલો યુનિટ અને એનું પહેલું રીડ, કેન યુ ઇન્સ્ટોલ લવ, શું તમે પ્રેમને પ્રતિસ્થાપિત કરી શકો, તેના વિશેનો અભ્યાસ કરવાનો છે. તો શરૂ કરીએ. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કહે છે, શું કહે છે? કેન યુ ઇન્સ્ટોલ લવ, શું તમે લવને, પ્રેમને ઇન્સ્ટોલ કરાવી શકો, પ્રતિસ્થાપિત કરાવી શકો? કસ્ટમર કહે છે આઈ કેન ડુ ધેટ, હા હું એ કરાવી શકું. આઈ એમ નોટ વેરી ટેકનિકલ, હા હું એમ ટેકનિકલ તો નથી, બટ આઈ થિંક આઈ એમ રેડી ટુ ઇન્સ્ટોલ નાવ, પણ હું અત્યારે એને ઇન્સ્ટોલ કરાવી શકું છું, એના માટે હું રેડી છું. આઈ એમ રેડી. વોટ ડુ આઈ ડુ ફર્સ્ટ, પણ મારે એના માટે શું કરવું પડશે? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કહે છે ધ ફર્સ્ટ સ્ટેપ ઇઝ ટુ ઓપન યોર હાર્ટ, તમારે પહેલાં તમારા હૃદયને ખોલવું પડશે. હેવ યુ લોકેટેડ યોર હાર્ટ મેમ, તમને તમારું હૃદય મળ્યું? લોકેટેડ એટલે પહોંચવું, લોકેટ થયું, તમને તમારું હૃદય મળ્યું? કસ્ટમર કહે છે યસ આઈ હેવ, હા મને મળ્યું. બટ ધેર આર સેવરલ પ્રોગ્રામ્સ રનિંગ રાઇટ નાવ, પણ હૃદયમાં કેટલાક પ્રોગ્રામ ઓલરેડી ચાલી રહ્યા છે, રનિંગ રાઇટ નાવ. ઇટ ઇઝ ઓકે ટુ ઇન્સ્ટોલ વાઇલ દે આર રનિંગ, તો જ્યારે એ ચાલી રહ્યા હોય એ પ્રોગ્રામ, તે વખતે પ્રેમને ઇન્સ્ટોલ કરાવવું ઓકે રહેશે, કમ્પ્લીટ સારું રહેશે. તો રિપ્રેઝેન્ટેટિવ કહે છે વોટ પ્રોગ્રામ્સ આર રનિંગ મેમ, મેમ કયા કયા પ્રોગ્રામ ચાલી રહ્યા છે તમારા હૃદયમાં, જરા કહો મને. કસ્ટમર કહે છે લેટ મી સી, મને જોવા દો. આઈ હેવ પાસ્ટ હર્ટ ડોટ EXE, મને ભૂતકાળની અંદર જે દુઃખ થયું છે, કોઈ ઘટના થઈ હોય જેના કારણે દુઃખ થયું હોય, તો એ એક પ્રોગ્રામ ચાલી રહ્યો છે. લો એસ્ટીમ ડોટ EXE, લો એસ્ટીમ સન્માન, હા નબળો આત્મસન્માન ચાલી રહ્યો છે, લો એસ્ટીમ ડોટ EXE, બરાબર. હાઈ એસ્ટીમનો મતલબ થાય આત્મસન્માન અને લો એસ્ટીમનો મતલબ થાય ઓછું, મીન્સ આપણે આ કહી શકીએ ને આઈ એમ નોટ ઇનફ, આ એક વિચારધારા. તો લો એસ્ટીમ ચાલી રહ્યું છે. એ સિવાય ગ્રજ, ઘૃણા ચાલી રહી છે, બરાબર છે. આ જોઈ શકો છો તમે, ઘૃણા, બરાબર. પોતાના સાથે પણ ઘૃણા હોઈ શકે, અથવા તો બીજા કોઈ વ્યક્તિ પર પણ ઘૃણા હોઈ શકે, ગુસ્સો હોઈ શકે. એ સિવાય રિઝન્ટમેન્ટ.com, રિઝન્ટમેન્ટનો મતલબ શું થાય? અણગમો, બરાબર છે. આ એક ચિત્ર બતાવે છે રિઝન્ટમેન્ટ. રનિંગ રાઇટ નાવ, અત્યારે ચાલી રહ્યા છે. તો કયા કયા પ્રોગ્રામ? પાસ્ટ હર્ટ ડોટ EXE, લો એસ્ટીમ ડોટ EXE, ગ્રજ ડોટ EXE અને રિઝન્ટમેન્ટ.com. હવે તમે જોઈ શકો EXE ને કોમ એ બધા કમ્પ્યુટરને લગતા વર્ડ છે, પણ જે લેખક છે એને ખૂબ જ હોશિયારીથી આખા પાઠને બનાવ્યો છે. હવે જો આ પોઝિટિવ ઇમોશનના ઇમોજીસ છે, જ્યારે આ નેગેટિવ ઇમોશનના ઇમોજીસ છે. દુઃખી હોય કેવું હોય, બરાબર છે, રડતું, આ બાજુ હસતું છે, બરાબર છે. તમે હસતા હોવ તો આવા લાગો, રડતા હોવ તો આવા લાગો. કયા કયા કારણથી રડી શકો, તો આ આ બધા પ્રોગ્રામ મેડમની અંદર ચાલી રહ્યા છે. હવે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કહે છે કે નો પ્રોબ્લેમ, એ ચાલે છે, એ બધા ચાલવા દો, કોઈ વાંધો નહીં. લવ વિલ ઓટોમેટિકલી ઇરેઝ, એને ભૂંસી કાઢશે. કોને? પાસ્ટ હર્ટ ડોટ EXE ને ફ્રોમ યોર કરંટ ઓપરેટિંગ સિસ્ટમ, તમારી ચાલુ ઓપરેટિંગ સિસ્ટમમાંથી એને પાસ્ટ હર્ટને ભૂંસી કાઢશે. અને ઇટ મે રિમેઇન ધ પરમનન્ટલી, પાસ્ટ હર્ટ રહેશે ખરી તમારી મેમરીમાં, તમારા મગજમાં, બટ ઇટ વિલ નો લોંગર ડિસરપ્ટ અધર પ્રોગ્રામ્સ, પણ એ ક્યારેય પછી બીજા પ્રોગ્રામને ડિસરપ્ટ નહીં કરી શકે. લવ વિલ ઇવેન્ચ્યુઅલી ઓવરરાઇટ લો એસ્ટીમ ડોટ EXE વિથ અ મોડ્યુલ ઓફ ઇટ્સ ઓન કોલ્ડ હાઈ એસ્ટીમ ડોટ EXE, એટલે કે જેમાં આત્મસન્માન નહોતું, બરાબર છે, લો એસ્ટીમ હતું, એને પોતાનું જ મોડ્યુલ છે પ્રેમનું, આત્મસન્માન, બરાબર છે, એનાથી એને રિપ્લેસ કરશે, ઓવરરાઇટ કરશે લો એસ્ટીમને. હાવેવર યુ હેવ ટુ કમ્પ્લીટલી ટર્ન ઓન, પણ તમારે શું કરવું પડશે? તો કે કમ્પ્લીટલી ટર્ન ઓફ ગ્રજ, તમારે ઘૃણાને તમારે ટર્ન ઓફ કરવી પડશે. ઘૃણા હોય ને, બીજા પ્રત્યે ગુસ્સો હોય, ઘૃણા હોય. એન્ડ રિઝન્ટમેન્ટ.com, અણગમાને પણ તમારે ટર્ન ઓફ કરવો પડશે. ધીસ પ્રોગ્રામ્સ, અને આ પ્રોગ્રામ એવા છે
પ્રિવેન્ટ લવ ફ્રોમ બિંગ પ્રોપરલી ઇન્સ્ટોલ. આ બે પ્રોગ્રામ એવા છે કે જ્યાં સુધી એ બે પ્રોગ્રામને તમે બંધ નહીં કરો ત્યાં સુધી પ્રેમને તમારા હૃદયમાં ઇન્સ્ટોલ નહીં થવા દે. કેન યુ ટર્ન ધીસ ઓફ મેમ? તમે એને ટર્ન ઓફ કરી શકશો મેમ? તો કસ્ટમર કહે છે, લેડી કસ્ટમર છે, આઈ ડોન્ટ નો હાઉ ટુ ટર્ન ધેમ ઓફ. મને નથી ખબર કે ઘૃણા અને ઘૃણા.exe અને અણગમો.com એને કેવી રીતે ટર્ન ઓફ કરાય. કેન યુ ટેલ મી હાઉ? તમે મને કહી શકો કેવી રીતે? તો કસ્ટમર રિપ્રેઝેન્ટેટિવ કહે છે કે માય પ્લેઝર. બરાબર છે. ગો ટુ યોર સ્ટાર્ટ મેનુ. બરાબર, હાર્ટમાં જઈને સ્ટાર્ટ મેનુમાં જાઓ એન્ડ ઇન્વોક forgiveness.exe. ફોરગિવનેસનો મતલબ થાય કે તમે કોઈને ક્ષમા આપો. ફોરગિવનેસ એને જ કહેવાય, ક્ષમા. ક્ષમા.exe મોડ્યુલને ઇન્વોક કરાવો. ઇન્વોક કરાવો એટલે કોમ્પ્યુટરની ભાષામાં સ્ટાર્ટ કરો એમ. ડુ ધીસ એઝ મેની ટાઈમ એઝ નેસેસરી. જેટલી વખત આપવી પડે ક્ષમા આપો. એમ પણ ઘૃણામાં શું કરવું પડે? મીન તમે ક્ષમા આપી દો, સામેવાળા વ્યક્તિને ક્ષમા આપો, તે જ ઇમ્પોર્ટન્ટ છે. અન્ટિલ grudge.exe, જ્યાં સુધી ઘૃણા અને એન્ડ resentment.com બરાબર છે અને અણગમો હેવ બીન કમ્પ્લીટલી ઇરેઝ, જ્યાં સુધી આ બે જે છે મોડ્યુલ જ્યાં સુધી ઇરેઝ ના થઈ જાય ને કમ્પ્લીટલી ત્યાં સુધી આવું કરો. કસ્ટમર, લેડી કસ્ટમર, ઓકે આઈ એમ ડન, મેં કરી લીધું. લવ હેઝ સ્ટાર્ટેડ ઇન્સ્ટોલિંગ ઇટસેલ્ફ ઓટોમેટિકલી. અને પ્રેમે પોતાની જાતને ઇન્સ્ટોલ કરવાનું જાતે ચાલુ પણ કરી લીધું. ઇઝ ધેટ નોર્મલ? તો એ નોર્મલ છે ને, કોઈ વાંધો નથી ને? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કહે છે યસ ઇટ ઇઝ. હા, એ એવું જ હોય. યુ શુડ રિસીવ અ મેસેજ. તમને એક મેસેજ આવશે ધેટ સે, એ જે કહેશે ઇટ વિલ રીઇન્સ્ટોલ ફોર ધ લાઈફ ઓફ યોર હાર્ટ. પછી ફરી પાછું પ્રતિસ્થાપિત, ઇટ વિલ રીઇન્સ્ટોલ ફોર ધ લાઈફ, જીવન માટે, ઓફ યોર હાર્ટ, તમારા હૃદયની અંદર શું થાય છે? રીઇન્સ્ટોલ થઈ રહ્યું છે. ડુ યુ સી ધેટ મેસેજ? એ મેસેજને તમે જોયું? કારણ કે પ્રેમ તો જ્યારે જન્મો ને ત્યારે માતા પુત્રનો હોય જ હોય. બરાબર, એટલે અત્યારે ફરી એકવાર રીઇન્સ્ટોલ થશે. કસ્ટમર, યસ આઈ ડુ. હા, મને દેખાય છે આ મેસેજ. ઇટ ઇઝ કમ્પ્લીટલી રીઇન્સ્ટોલ્ડ. એ ખરેખર રીઇન્સ્ટોલ થઈ ગયું. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ, યસ, હા, બટ રિમેમ્બર, પણ યાદ રાખો that you have only the base program. પ્રેમનો બેઝ પ્રોગ્રામ તમારી પાસે છે. You need to begin connecting to other hearts. તમારે બીજા હૃદયો સાથે જોડાવાનું સ્ટાર્ટ કરવું પડશે. બીજા હૃદયો એટલે માણસના હૃદયો હોઈ શકે. હૃદય એટલે જીવતું એક મશીન કહી શકાય. કારણ કે હૃદય બંધ, કોઈ પણ પ્રાણી હોય કે માણસ હોય એની દુનિયા બંધ. સો નીડ ટુ બિગિન કનેક્ટિંગ ટુ અધર હાર્ટ્સ ઇન ઓર્ડર ટુ ગેટ ધ અપગ્રેડ્સ. તમારે અપગ્રેડ્સ મેળવવા માટે તમારે બીજા વ્યક્તિઓના હૃદય સાથે જોડાવવું પડશે. કસ્ટમર, ઓપ્સ, આઈ હેવ એન એરર મેસેજ. મારે એક એરર આવી છે, ત્રુટિ આવી છે, ત્રુટિ મેસેજ આવ્યો છે ઓલરેડી, અત્યારે બતાવે છે. વોટ શુડ આઈ ડુ? મારે શું કરવું જોઈએ? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કહે છે વોટ ડઝ ધ મેસેજ સે? મેસેજ શું કહે છે મને જરા સંભળાવો તો ખરા. કસ્ટમર, ઇટ સેઝ, એ કહે છે એરર 412, એરર 412 છે. પ્રોગ્રામ નોટ રન ઓન ઇન્ટરનલ કોમ્પોનન્ટ્સ, કે પ્રોગ્રામ ઇન્ટરનલ કોમ્પોનન્ટ્સ પર જ કામ કરી રહ્યો નથી. વોટ ડઝ ધેટ મીન? એનો મતલબ શું થાય? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કહે છે ડોન્ટ વરી મેમ, કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. મેં તમને કીધું કે બીજાના હૃદય સાથે જોડાવવું જોઈએ, તમે એની તો વાત કરી, પણ ધેટ્સ અ કોમન પ્રોબ્લેમ. આ તો એક કોમન પ્રોબ્લેમ છે. ઇટ મીન્સ, એનો મતલબ એ થાય ધ લવ પ્રોગ્રામ ઇઝ સેટ અપ ટુ રન ઓન એક્સટર્નલ હર્ટ્સ. લવ પ્રોગ્રામ છે એ સેટઅપ છે કોના પર કામ કરવા, કોના પર રન કરવા માટે? એક્સટર્નલ હાર્ટ પર કરવા માટે. બટ હેઝ નોટ યેટ બીન રન ઓન યોર હાર્ટ, પણ પોતાના જ હૃદય પર કામ કર્યું નથી. એટલે લવે અત્યારે બીજાને પ્રેમ કરવાનું તો સ્ટાર્ટ કરી દીધું, પણ જ્યાં સુધી પોતાના જ હૃદય એટલે પોતાના પર જ પ્રેમ ના કરાય તો પછી તમે બીજાને કેવી રીતે પ્રેમ કરશો? ઇટ ઇઝ વન ઓફ ધોઝ
કોમ્પ્લિકેટેડ પ્રોગ્રામિંગ થિંગ, આ એક કોમ્પ્લિકેટેડ જટિલ પ્રોગ્રામિંગ પ્રોબ્લેમ છે. બટ ઇન નોન ટેકનિકલ ટર્મ, જો નોન ટેકનિકલ ભાષામાં કહેવામાં આવે તો ઇટ મીન્સ યુ હેવ ટુ લવ યોર ઓન મશીન. એટલે તમારે પોતાના મશીન પર જ, પોતાના મશીન એટલે પોતાના શરીર, પોતાના હાર્ટ, પોતાના દિમાગ, એટલે પોતાની જાતને જ પ્રેમ કરવો પડશે. બિફોર ઇટ લવ અધર, બીજાને પ્રેમ કરો એ પહેલાં તમારે તમારી જાતને જ પ્રેમ કરવો પડશે. કસ્ટમર કહે છે, જો આ એક ફોટો છે, બરાબર. સો વોટ શુડ આઈ ડુ, તો મારે શું કરવું જોઈએ? તો કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કહે છે, કેન યુ ફાઇન્ડ ધ ડિરેક્ટરી કોલ્ડ સેલ્ફ એક્સેપ્ટન્સ. તમને સેલ્ફ એક્સેપ્ટન્સ, બરાબર, પોતાની જાતનું જ સન્માન કરવું. સેલ્ફ એક્સેપ્ટન્સ નામની કોઈ ડિરેક્ટરી દેખાય છે? શોધી શકો છો? કસ્ટમર કહે છે, યસ આઈ હેવ, હા એ મારી પાસે છે, સેલ્ફ એક્સેપ્ટન્સ. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ, એક્સિલન્ટ, સારું કહેવાય. યુ આર ગેટિંગ ગુડ એટ ધીસ, આ બાબતમાં તમારા માટે સારું છે. કસ્ટમર કહે છે, થેન્ક યુ. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ, યુ આર વેલકમ. ક્લિક ઓન ધ ફોલોઈંગ ફાઇલ, નીચેની ફાઇલો પર ક્લિક કરો, હું કહું તે, એન્ડ ધેન કોપી ધેમ ટુ ધ માય હાર્ટ, અને એ બધાને માય હાર્ટ ડિરેક્ટરીની અંદર નાખજો. હવે એ બધી ફાઇલો કઈ કઈ છે તે જોઈએ. ફોરગીવ સેલ્ફ .doc, એટલે ડોક્યુમેન્ટ. તો ફોરગીવ સેલ્ફ, પોતાની જાતને માફ કરો. કદાચ કોઈ ભૂલ થઈ ગઈ હોય પોતાની જાતથી, તો ઘણી વખત આપણે પોતાની જાતને માફ નથી કરી શકતા. તો પહેલાં તો તમે તમારી જાતને માફ કરો, એ ડોક્યુમેન્ટ ચલાવો. સેલ્ફ esteem.txt, બરાબર, આત્મસન્માનની જે વાત કરીએ, હાઈ એસ્ટીમ, તો એ જ વસ્તુ સેલ્ફ esteem.txt, એને ચલાવો. રિયલાઇઝ વર્થ.txt, પોતાની જાતની કિંમત કરતા શીખો. એન્ડ ગુડનેસ.doc, એટલે કે કાઇન્ડનેસ, ગુડનેસ એટલે કાઇન્ડનેસ, દયાળુપણ .doc ને આ બધી ડિરેક્ટરીને માય હાર્ટમાં લઈ આવો. ધ સિસ્ટમ વિલ ઓવરરાઇટ એની કન્ફ્લિક્ટિંગ ફાઇલ, જે પણ ફાઇલ ઝઘડો કરવા માગતી હશે, મીન્સ વિવાદાત્મક ફાઇલ હશે, કન્ફ્લિક્ટિંગ ફાઇલ હશે, એને ઓવરરાઇટ કરશે સિસ્ટમ ઓટોમેટિકલી. એન્ડ બિગિન પેચિંગ એની ફોલ્ટી પ્રોગ્રામ, બરાબર છે, અને કોઈ પણ ફોલ્ટી પ્રોગ્રામ હશે એને પેચ કરવાનું સ્ટાર્ટ કરી દેશે. ઓલ્સો યુ નીડ ટુ ડિલીટ સેલ્ફ ક્રિટિક.exe, તમારે સેલ્ફ ક્રિટિક નામનો પ્રોગ્રામ તમારે શું કરવો પડશે? ડિલીટ કરવો પડશે. સેલ્ફ ક્રિટિક એટલે શું? તો કે પોતાને જ જાતને કોસવું, એને સેલ્ફ ક્રિટિક કહેવાય. એટલે કે હું સારો નથી, હું મેં જે કર્યું છે તો કોઈ પણ કરી શકે, આ બધા સેલ્ફ ક્રિટિક કહેવાય. જુઓ, આ પહેલું જે ઇમોજી હતો, આને સેલ્ફ ક્રિટિક કહેવાય. ઓકે, સો સેલ્ફ ક્રિટિક એને તમારે શું કરવાનું છે? ડિલીટ કરવાનું છે, તો જ આ બધું ઇન્સ્ટોલ થઈ શકશે. એન્ડ ધેન એમ્પ્ટી યોર રિસાયકલ બિન, અને સેલ્ફ ક્રિટિક પહેલાં ડિલીટ કરીને પછી પાછું એને કોમ્પ્યુટરની ભાષામાં રિસાયકલ બિનમાંથી કરી નાખો. મીન્સ એને તમારે રાખવાનું જ નથી કોઈ બી જગ્યાએ. આફ્ટરવર્ડ ટુ મેક શ્યોર ઇટ ઇઝ કમ્પ્લીટલી ગોન એન્ડ નેવર કમ્સ બેક, અને પછી પાછું ક્યારેય જીવનમાં સેલ્ફ ક્રિટિક આવવું ના જોઈએ. એટલે પોતાને જાતને દોષ દેવીને એને સેલ્ફ ક્રિટિક કહેવાય. કસ્ટમર કહે છે, ગોટ ઇટ, ઓકે, ખબર પડી ગઈ. હે, માય હાર્ટ ઇઝ ફિલિંગ અપ વિથ રિયલી નીટ ફાઇલ, બરાબર છે. હવે એવું લાગે છે એક ચોખ્ખી ફાઇલથી ભરાઈ ગયું હોય ને મારું હૃદય, એવું લાગે છે. smile.mpg ઇઝ પ્લેઇંગ ઓન માય મોનિટર રાઇટ નાઉ. મોનિટર એટલે આપણું થોબડું, એને મોનિટર કહેવાય. તો હવે થોબડા પર સ્માઇલ આવી, એમ મોનિટરમાં સ્માઇલ આવી. એન્ડ ઇટ શોઝ, એ બતાવે છે ધેટ warmth.com, વોર્મથ એટલે હૂંફાળું વાતાવરણ મળવું. બરાબર, આ હૂંફાળું જે આ એક પિક્ચરમાં દેખાય છે, હૂંફ મળે. peace.exe, શાંતિનો અનુભવ થાય છે, બરાબર છે. પ્રેમ આવે તો શાંતિનો અનુભવ થાય, હૂંફ લાગે. એન્ડ contentment.com, જો આ છોકરીનો ફેસ જુઓ, એની પાસે કંઈ હોય કે ના હોય, પણ એની પાસે સંતોષ છે, એવું એમ અમુક પિક્ચર્સ પરથી જ ખબર પડી જાય કે આ સંતોષી છે. એટલે સંતોષ આવે, એક સંતોષ, કન્ટેન્ટમેન્ટ એટલે સંતોષ, સંતુષ્ટિ,
.com આર કોપિંગ ધેમસેલ્ફ ઓલ ઓવર માય હાર્ટ. એ મારા હાર્ટની અંદર એ બધી વસ્તુ આવી ગઈ. કસ્ટમર રિપ્રેઝેન્ટેટિવ, ધેન લવ ઇઝ ઇન્સ્ટોલ્ડ એન્ડ રનિંગ. ઇન્સ્ટોલ તો થઈ ગયો પણ એને કામ કરવાનું પણ ચાલુ કરી દીધું. યુ શુડ બી એબલ ટુ હેન્ડલ ઇટ, અને તમે એને હેન્ડલ પણ કરી શકશો. ફ્રોમ હિયર વન મોર થિંગ બિફોર આઈ ગો. હું જાઉં તે પહેલાં એક વાત. શું છે? કસ્ટમર કે યસ બોલો. લવ ઇઝ ફ્રીવેર. ફ્રીવેરનો મતલબ શું થાય? કે મફતનું. પ્રેમ મફત સોફ્ટવેર છે, બરાબર. એના માટે તમારે કોઈ પૈસા આપવાના નથી. બી શ્યોર, પણ તમે શ્યોર રહો કે ટુ ગીવ ઇટ એટલે આપો, પ્રેમ આપો. એન્ડ ઇટ્સ વેરિયસ મોડ્યુલ્સ, પ્રેમના અલગ અલગ મોડ્યુલ્સ ટુ એવરીબડી, બીજા લોકોમાં છે. યુ મીટ, જે તમને મળશે. તમે પ્રેમ કોઈને આપશો તો પ્રેમના અલગ અલગ મોડ્યુલ્સ તમને પણ રિટર્નમાં મળશે, બરાબર છે. દે વિલ ઇન ટર્ન શેર ઇટ with other people and they will return some really neat modules back to you. બરાબર છે. તમે તમારા પ્રેમને બીજા લોકોને આપશો તો બીજા લોકો પણ એવા જ રિયલી ચોખ્ખા મોડ્યુલ એ તમને પાછા મળશે. કસ્ટમર કહે છે આઈ વિલ, હું ચોક્કસ એ જ કામ એવું જ કરીશ. થેન્ક યુ ફોર યોર હેલ્પ. તમારી મદદને હું થેન્ક યુ કરું છું. તો આની સાથે આ ચેપ્ટર અહીંયા આગળ રીડ 1 કમ્પ્લીટ થાય છે. ટૂંક જ સમયમાં આપણે રીડ 2 પર મળીશું. ત્યાં સુધી જય હિન્દ.